જય જીનેન્દ્ર મિત્ર, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત પુરસ્કૃત ભદ્રેશ શાહ ફાઉન્ડેશન આયોજિત જૈન યુવક મંડળ સુરત દ્વારા છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂર્વે જૈન સુપર સ્પીકર અને કલ્ચરલ કન્ટેસ્ટનો છઠ્ઠો હપ્તો થયો હતો અને તેમાં જૈન ક્વિઝનું ખૂબ આકર્ષણ હતું. એ જૈન ક્વિઝમાં કુલ 50 પ્રશ્નો હતા. અમે આપની સમક્ષ એને 3 ભાગમાં રજૂ કરીશું. આ પહેલા ભાગના જૈન ક્વિઝના 15 પ્રશ્ન અમે આપની સમક્ષ મૂકીશું. આપ જૈન ફિલોસોફીના જાણકાર છો, તો આપે માત્ર એક કાગળ પર હવે પછી આપને જે પ્રશ્ન પૂછાય છે એના 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને લખી રાખવાનો છે. આપ માત્ર એ અથવા બી અથવા સી અથવા ડી લખશો તો પણ ચાલશે. તો આવો શરૂ કરીએ જૈન ક્વિઝનો પહેલો હપ્તો. પહેલો સવાલ: કઠપૂતનાના ઉપસર્ગ સમયે પ્રભુવીરને કયું જ્ઞાન થયું? એના 4 વિકલ્પો છે. એ લોકાવધિ, બી પરમાવધિ, સી મનઃ પર્યવ અને ડી કેવલ. બીજો પ્રશ્ન: નારક છે કે નહીં, આ સંશય કયા ગણધરનો હતો? એ ઇન્દ્રભૂતિ, બી અગ્નિભૂતિ, સી અકંપિત અને ડી મંડિત. આપે આ 4માંથી એક વિકલ્પ જવાબ રૂપે પસંદ કરવાનો છે. આ 15 પ્રશ્નો પૂરા થશે ત્યારબાદ અમે આપને એના જવાબો પણ આપીશું. ત્રીજો પ્રશ્ન: કાનમાં ખીલા કાઢ્યા તે પ્રભુવીરનો કેવો ઉપસર્ગ હતો? એ જધન્ય, બી મધ્યમ, સી વિમધ્યમ અને ડી ઉત્કૃષ્ટ. ચોથો પ્રશ્ન: 24માંથી કેટલા તીર્થંકરો ચક્રવર્તી પણ હતા? એ 1, બી 2, સી 3 અને ડી 4. પાંચમો પ્રશ્ન: પ્રભુવીર શાસનમાં કેટલા અચ્છેરા થયા? એ 1, બી 5, સી 7 અને ડી 10. છઠ્ઠો પ્રશ્ન: ગર્ભનું પાલન કરવાની રીત કલ્પસૂત્રના કયા વ્યાખ્યાનમાં આવે છે? એ પહેલા, બી બીજા, સી ત્રીજા અને ડી ચોથા. સાતમો પ્રશ્ન: કલ્પસૂત્રનું 9મું વ્યાખ્યાન કયા નામે પ્રસિદ્ધ છે? એ ગણધરવાદ, બી સામાચારી, સી સ્વપ્ન અને ડી જિનાંતરા. આઠમો પ્રશ્ન: વડાકલ્પનો કયો તપ કરવો જોઈએ? એ ઉપવાસ, બી છઠ, સી અઠ્ઠમ અને ડી અઠ્ઠાઈ. નવમો પ્રશ્ન: કલ્પસૂત્ર કેટલી વાર અખંડ સાંભળે તો તેનો 8મે ત્રીજે ભવે મોક્ષ થાય? એ 8, બી 12, સી 21 અને ડી 36. 10મો પ્રશ્ન: પર્યુષણના પ્રથમ દિવસે વ્યાખ્યાનમાં શ્રાવકને કેટલા કર્તવ્યો સાંભળવા મળે? એ 5, બી 11, સી 21 અને ડી 36. 11મો પ્રશ્ન: પર્યુષણમાં કેટલા પ્રહરી પૌષધ કરવાથી આત્મનિર્મળ થાય? એ 8, બી 16, સી 24 અને ડી 64. 12મો પ્રશ્ન: પ્રભુવીરે કયા ગણધરને પાટ સોંપી? એ ગૌતમ સ્વામી, બી સુધર્મા સ્વામી, સી જંબુ સ્વામી અને ડી પ્રભવ સ્વામી. કયું સૂત્ર રચવાના કારણે રચયિતા આચાર્યશ્રીને ગચ્છ બહાર મુકાયા? એ ઉવસગ્ગહરમ, બી નમોર્હત
સી જાવંતી અને ડી અરિહંત ચેળચાણમ. 14મો પ્રશ્ન. કયું સૂત્ર જીન શાસનનું સૌથી મહત્વનું સૂત્ર છે? એ વેયાવચ્ચક ગરાણમ, બી વાંદણા, સી વંદિત્તુ અને ડી કરેમી ભંતે. અને આ શ્રેણીનો 15મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. બરહેસર સૂત્રની ગાથા કેટલી છે? એ 11, બી 13, સી 15 અને ડી 19. મિત્રો, જૈન યુવક મંડળ દ્વારા 6ઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ થઈ તે પહેલાં જૈન સુપર સ્પીકર અને કલ્ચરલ કન્ટેસ્ટની 6ઠ્ઠી શ્રેણી રજૂ થઈ હતી. એમાં આ ક્વિઝના પ્રશ્નો ઓનલાઈન પૂછાયા હતા. ખૂબ બધા મિત્રોએ એના જવાબો આપ્યા હતા અને વિજેતા પણ નક્કી થયા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપને આમાંથી કેટલા પ્રશ્નો જૈન ફિલસૂફીને લગતા એના જવાબો યાદ આવે છે. તો હવે પછી આપણે જે 15 પ્રશ્નો જોયા તેના જવાબો સાથે જોઈશું. આવો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન હતો, કટપૂટનાના ઉપસર્ગ સમયે પ્રભુવીરને કયું જ્ઞાન થયું? જવાબ છે એ લોકાવધિ. બીજો પ્રશ્ન હતો, નારક છે કે નહીં આ સંશય કયા ગણધરનો હતો? જવાબ છે સી અકંપિત. આપ આપના જવાબો જે તૈયાર કર્યા છે, કશેક આપે લખ્યા છે, તેને આની સાથે સરખાવતા જશો એટલે ખ્યાલ આવશે કે આપના કેટલા જવાબ સાચા છે. ત્રીજો પ્રશ્ન, કાનમાંથી ખીલા કાઢ્યા તે પ્રભુવીરનો કેવો ઉપસર્ગ હતો? જવાબ છે ડી ઉત્કૃષ્ટ. ચોથો પ્રશ્ન, 24માંથી કેટલા તીર્થંકરો ચક્રવર્તી પણ હતા? જવાબ છે સી 3. પાંચમો પ્રશ્ન, પ્રભુવીર શાસનમાં કેટલા અચ્છેરા થયા? જવાબ છે બી 5. છઠ્ઠો પ્રશ્ન હતો, ગર્ભનું પાલન કરવાની રીત કલ્પસૂત્રના કયા વ્યાખ્યાનમાં આવે છે? જવાબ છે ડી 4થા વ્યાખ્યાનમાં. સાતમો પ્રશ્ન હતો, કલ્પસૂત્રનું 9મું આખ્યાન કયા નામે પ્રસિદ્ધ છે? જવાબ છે બી સામાચારી. આઠમો પ્રશ્ન હતો, વડાકલ્પનો કયો તપ કરવો જોઈએ? જવાબ છે બી છઠનો તપ. 9મો પ્રશ્ન, કલ્પસૂત્ર કેટલી વાર અખંડ સાંભળે તો તેનો 8મે ત્રીજે ભવે મોક્ષ થાય? જવાબ છે સી 21 વાર અખંડ સાંભળવું જોઈએ. 10મો પ્રશ્ન, પર્યુષણના પ્રથમ દિવસે વ્યાખ્યાનમાં શ્રાવકને કેટલા કર્તવ્યો સાંભળવા મળે? જવાબ છે એ 5. 11મો પ્રશ્ન, પર્યુષણમાં કેટલા પ્રહરી પૌષત કરવાથી આત્મનિર્મળ થાય? જવાબ છે ડી 64. 12મો પ્રશ્ન હતો, પ્રભુવીરે કયા ગણધરને પાટ સોંપી? જવાબ છે બી સુધર્મા સ્વામી. 13મો પ્રશ્ન, કયું સૂત્ર રચવાને કારણે રચયિતા આચાર્યશ્રીને ગચ્છ બહાર મૂક્યા? જવાબ છે બી નોમોહર્ત. 14મો પ્રશ્ન હતો, કયું સૂત્ર જીન શાસનનું સૌથી મહત્વનું સૂત્ર છે? જવાબ છે ડી કરેમી ભંતે. અને છેલ્લો પ્રશ્ન, 15મો પ્રશ્ન, બરહેસર સૂત્રની ગાથા કેટલી છે? જવાબ છે બી 13 ગાથાઓ છે. તો મિત્રો, આ હતું જૈન યુવક મંડળ સુરત દ્વારા 6ઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાઈ. તે પહેલાં યોજાઈ હતી જૈન સુપર સ્પીકર અને કલ્ચરલ કન્ટેસ્ટની 6ઠ્ઠી શ્રેણી, અને તેમાં જે જૈન ક્વિઝ હતી તેનો પહેલો ભાગ આપની સમક્ષ રજૂ થયો. ક્રમશઃ 3 ભાગમાં આ જૈન ક્વિઝ 50 પ્રશ્નોમાં આવનાર છે. આજે એમાંથી આપે 15 પ્રશ્નોના ઉત્તરો પણ જોયા. ફરીથી મળીશું, ઝડપથી મળીશું જૈન ક્વિઝ 2માં. ત્યાં સુધી નમસ્કાર, જય જિનેન્દ્ર.